બોલીએ દશા માત કી જય. હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે દિવાસાના દિવસે આવતો માં દશામાનું વ્રત, જે આપણા હિન્દુ ધર્મમાં જે વ્રત લેવામાં આવે છે, દશામાના દિવાસાના દિવસે જે વ્રત લેવામાં આવે છે, એ વ્રતની જે વાર્તા છે એ હું તમને સંભળાવીશ. તો દરેકને વિનંતી કે વાર્તા શાંતિથી સાંભળશું. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી, પણ તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા, સુંદરી, મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી, ત્યારે થોડીક દૂર કેટલીક સ્ત્રીઓ ભેગી મળી અને કંઈક વ્રત કરતી જોઈ. આ જોઈ રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. એટલે એણે એક દાસીને બોલાવી એ વ્રત કેવી રીતે કરાય છે તે જાણી લાવવા મોકલી. દાસીને પૂછ્યું કે વ્રત જાણી લાવી છે? દાસી કે હા. એ કહે છે કે અમે સૂતરના 10 તાતણા લઈએ છીએ, કંકુથી રંગીએ છીએ અને એની 10 ગાંઠો વાળી અને દશા માતાની માટીની મૂર્તિ બનાવી એની પૂજા કરીએ છીએ. રાણીને પણ આ વ્રત કરવાનું મન થયું. રાણીએ રાજાને વાત કરી. રાજા આ સાંભળી અને ક્રોધિત થયા અને રાણીને કહ્યું કે રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આ વ્રતથી પૂરી કરવી? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ માં દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને ક્રોધિત રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતા પાડોશી દેશનો રાજા લશ્કર લઈ અને કર્ણાવતી ઉપર ચડાઈ કરી. આમ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબકાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું કે તમે મને દશામાનું વ્રત કરવાની ના પાડેલી, તેથી માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક, ત્રાસ વેઠતા વેઠતા રાજા અને રાણી બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. તેઓ થાક ઉતારવા માટે બેઠા તો હરીભરી લીલોતરી ક્ષણભરમાં સૂકીભઠ્ઠ થઈ ગઈ. રાજા અને રાણી બંને કુંવરો આ જોઈ હેબકાઈ ગયા. ત્યાં જ વાડીનો માળી આવી પહોંચ્યો. આ જોઈ અને વિચારવા લાગ્યો કે માનો ના માના આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીંતર આ રીતે લીલોતરી ક્ષણભરમાં સૂકીભઠ્ઠ થાય નહીં. તેથી તેમને હળધૂત કરીને કાઢી મૂક્યા. રાજા રાણી બંને કુંવરો નિરાશ વગરથી આગળ ચાલવા લાગ્યા. થોડી દૂર ગયા અને એક વાવ આવી. વાવ જોઈ પાણી પીવાનું મન થઈ ગયું. બંને કુંવરો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા અને વાવમાં ગયા અને બંને કુંવરો દ્રશ્ય થઈ ગયા. રાજા રાણી આ જોઈ બંને કારનું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશા માતાના ક્રોધનો શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું કે રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા છે તેણે કુંવરો પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલ્યા.
ચાલતા ચાલતા એક ગામના પાદરે પહોંચ્યા અને રાજા આનંદ થઈ ગયો. ઓહો, આ તો મારી બહેનનું કામ. રાજા એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો બહેનના તો મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે ગળામાં સુખડી અને સોનાનું સોકડું પણ મૂક્યું અને મોકલ્યું. રાજાએ જોયું તો ગળામાં સુખડીની જગ્યાએ કોલસા અને સોકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. તેને માન્યામાં ન આવ્યું કે તેની બેને તેના માટે નાગ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. માના ક્રોધના લીધે આ બધું થયું. રાજા માથું પકડીને વિચારવા લાગ્યો. તેને સમજાયું કે આ બધું જ દશામાના ક્રોધનું પરિણામ છે અને તેણે ઘડો ભયમાં દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી અને નદી કિનારે એક ચીબડાની વાડી હતી. રખેવાળને રાણીએ ચીબડું આપવા માટે કહ્યું. રખેવાળને પણ દયા આવી અને રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડું સાડીના છેડાથી ઢોકી દીધું અને થયું કે કોઈ કૂવાના કિનારે ચીબડું ખાય અને શાંતિથી પાણી પીશું. રાજા રાણી થોડી દૂર ગયા છે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીના સાડીના છેડામાં નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માતાજીના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા, બંનેને દોરડીથી બોધી દીધા અને રાજા